શ્રી ભદ્રકાળી માઈનસ શ્રી મહાકાળી ધામ, જૂની ગઢી, વડોદરા, 300 વર્ષ જૂનું પૌરાણિક સ્થાન. પરિચય. વડોદરા શહેરના જૂની ગઢી વિસ્તારમાં આવેલું શ્રી મહાકાળી માતા અને શ્રી ભદ્રકાળી માતાનું આ મંદિર શહેરના સૌથી પ્રાચીન અને પવિત્ર સ્થળો પૈકીનું એક છે. આ ધામ માતા શ્રી ભદ્રકાળીને સમર્પિત છે, જે દુર્ગા માતાનું એક અત્યંત સૌમ્ય સ્વરૂપ માનવામાં આવે છે. આ મંદિરનો ઇતિહાસ વડોદરાના સ્થાપના સમય અને ગાયકવાડ શાસનકાળ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. સ્થાપનાનો ઇતિહાસ. પાવાગઢથી આગમન. આ ધામનું નિર્માણ શ્રીમંત દામાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું હતું. તેની પાછળ એક અત્યંત રસપ્રદ કથા છે. માતાજીની શરત. શ્રીમંત દામાજીરાવ પાવાગઢની મહાકાળી માતાના પરમ ભક્ત હતા. વૃદ્ધાવસ્થાને કારણે જ્યારે તેઓ પાવાગઢ જવા અસમર્થ બન્યા, ત્યારે તેમણે માતાજીને મહેલમાં પધારવા વિનંતી કરી. માતાજીએ શરત મૂકી કે હું તારી પાછળ આવીશ, પણ જો તે પાછળ વળીને જોયું તો હું ત્યાં જ રોકાઈ જઈશ. 10મો દરવાજો. રાજા જ્યારે વડોદરાના 10મા દરવાજા અજબડી મિલ પાસે પહોંચ્યા, ત્યારે માતાજીના ઝાંઝરનો અવાજ સંભળાતો બંધ થતા તેમણે પાછળ વળીને જોયું. શરત મુજબ માતાજી ત્યાં જ રોકાઈ ગયા. ચંદનની મૂર્તિ. તે સ્થાને માતાજીની સ્થાપના થઈ, જે આજે પણ મંદિરમાં ચંદનની મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. શ્રી ભદ્રકાળી માતાની મૂર્તિનો ઇતિહાસ. મંદિરમાં ભદ્રકાળી માતાની સ્થાપના વિશે પણ એક વિશેષ ઘટના જોડાયેલી છે. મૂર્તિનું પ્રાકટ્ય. જ્યારે જૂની ગઢીના કોટ કિલ્લાને તોડવાનું કામ ચાલતું હતું, ત્યારે ખોદકામ દરમિયાન એક ભવ્ય મૂર્તિ મળી આવી. ખંડિત મૂર્તિ અને નવી સ્થાપના. કામ દરમિયાન મજૂરો દ્વારા ભૂલથી મૂર્તિના નાક પર કોષ વાગવાથી તે ખંડિત થઈ હતી. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ખંડિત મૂર્તિની પૂજા થઈ શકે નહીં, તેથી તેના જેવી જ આબેહૂબ બીજી નવી મૂર્તિ બનાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જે આજે શ્રી ભદ્રકાળી માતા તરીકે પૂજાય છે. ધાર્મિક મહત્વ અને માન્યતા. પાવાગઢની બાધા. લોકવાયકા મુજબ જો કોઈ ભક્તની પાવાગઢ મહાકાળી માતાની બાધા ભૂલથી બાકી રહી ગઈ હોય તો અહીં દર્શન કરવાથી તે પૂર્ણ થાય છે. ઉત્સવો. નવરાત્રી દરમિયાન અહીં વિશેષ પૂજા અને ગરબાનું આયોજન થાય છે. ખાસ કરીને સુદ અને વદ આઠમના દિવસે ભક્તોનું મહેરામણ ઉમટી પડે છે. સ્થાપત્ય. આજે પણ અહીં પ્રાચીન સમયના લાકડાના દરવાજા અને પથ્થરની કમાનો જોવા મળે છે, જે તેની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે. સ્થળ. જૂની ગઢી, વડોદરા. વિશેષતા. શક્તિ, ભક્તિ અને રક્ષણનું 300 વર્ષ જૂનું અવિરત કેન્દ્ર.